બોર ખાવાની ગાઈસ અમે બોર ખાવા નીકળી ગયા છે બોર ઘણા ટાઈમ પછી આટા મારવાનું બોર ખાવા અને મારા મામી તો હાથમાં આકેડ ઉપાડીશ બોર હોય તો સારું હવે આકેડ તો ઉપાડી હાથમાં બોર ની ખોજમાં નીકળ્યા ગાઈસ એક જગ્યાએ હતા પણ નહોતા ખવાય એવા કાચા હતા હવે બીજી જગ્યાએ જાય છે અમ લોકો અને આ મસ્ત લોકેશન છે વાડી વિસ્તાર મસ્ત વાડી છે જોવા અહીંયા કોઈ નહીં અને અમારે બધા હે ને નિરીક્ષણ કરતા જાય કે આ શું છે ને આ શું છે ગાઈસ મારો અવાજ બેહી ગયો છે થોડોક કેટલું મસ્ત લોકેશન છે અત્યારે શિયાળામાં મજા આવે તડકાની રખડવાની અમારા રસ્તાઓમાં હું કહેવાય કે કાંટા આવી ગયા હે કાંટાને પણ પાણી આવી ગયો હવે મારે તો મોજા પલરવાના હે મારે તો કઈ લાઈન નથી લેવાની બે હાલવાનું જ છે બીજું તો હું આમાં મારા મોજા અને પેન્ટ ને પલરવાનું છે બદામ પાડે બદામ ચોરી છીપે કેટલા મળ્યા બોર કેવા હે બોર મીઠા હે ને અમારી એક બેન તો હજી મીણે જો અમારે બધા હે ને હાઈટમાં અમે બધા બહુ શું કહેવાય નીચા પડ્યા બોર ઊંચા રહી ગયા અમે આકેડ લીધી તો આકેડે ન પહોંચી અમારે અહીંયા ગાઈસ બહુ મીઠા હે બોરો હાલો અમે જઈએ હવે તો ગાઈસ અમે ઘરે જઈએ હે બોર હે ને થોડાક ઓછા હતા હજી શું કહેવાય કે બોરની સિઝન એટલી બહુ આવી નથી બહુ પાયકા નથી બોરડીમાં બોર લૂમે જ ઉમે ભર્યા હે પણ કાચા હે હજુ હે ને 10-15 દિવસની વાર લાગે એટલે મારા મામી ને એમ કહે છે કે હવે થોડાક દિવસ પાછા આવશે હું આજે કામ હતું એટલે કેશોદ આવી હતી હવે હું અત્યારે નીકળી જઈશ 5:30 જુનાગઢ તો મારા મામી ને મારા ભાભી ની આવતા હતા ને તો મને કે હાલ તું એ અમારી હારે તો હું અહીંયા આવી બપોરનો ટાઈમ હતો તો શું મેં કીધું આપણે જઈએ આટો મારી આવીએ હું આવી ગાઈસ ચૂંદડી લઈને આ લોકેશન તો જોઉં કેટલું મસ્ત હે થોડો તડકો લાગ્યો હે હાલવી વધારે પડ્યું જો આમાં બોર જો કેવા હે આ પણ કાચા હે હજુ કાચા છે